સાગર, તમે તમારા ઘરે તમારા બાને ને બાપુને વાત કરી કે નહીં આપણા હકપણની? મારે તો છે ને હમણાં જ વાત કરી લેવી છે, પણ હું કરું, આ હમણાં મારા બાપુની છે ને તબિયત બહુ ખરાબ છે. શું વાત કરે છે? હા, એમને છે ને જરાય સારું નથી. તો મને થયું કે આવા સમયે આવી વાત કરશું ને તો એક કરતા બીજી થાય. એના કરતા પેલા મારા બાપુને હંધુય સારું થઈ જાય ને, આજે એમની તબિયત ખરાબ છે, એ તબિયત ખરાબ છે ને એ સારી થઈ જાય ને એકવાર તબિયત, પછી માંડીને બધી વાત કરું. હા, એ વાત તમારી હાચી છે, પણ હવે તો સારું છે ને તમારા બાપાને? એમ તો સારું છે, પણ હવે જેવું જોઈએ ને એવું પરિણામ નથી. પણ કઈ નહીં, તો થઈ જાય અંતે. પણ હું તને શું કહું છું, હા, કેમ તું આ અહીંયા આવવામાં બહુ મોડું કરી નાખ્યું? એક તો ઘરે કામ હતું અને ઉપરથી ભાઈ મોડા આવ્યા હતા વાડીએથી, તો એને તે જમાડવાના બાકી હતા અને વાતુમાં ટેમ વયો ગયો. અને ઉપરથી રસ્તામાં આવતી હતી તો તડકો હતો અને આ ઓલા સ્કૂલમાંથી છોકરા બધા સુઈટા, તે છોકરા કે દીદી દીદી ચોકલેટ ખાવી, તે આ દુકાનેથી ચોકલેટ લઈને બધાને ખવડાવી, તે અહીંયા આવવામાં મોડું થઈ ગયું. હા, તારી પાસે છોકરાઓને ચોકલેટ ખવડાવવાનો સમય છે, તારા ભાઈને જમાડવાનો સમય છે, આ હંધુય કામ કરવાનો સમય છે, પણ એ મળવાનો સમય નથી. એવું કઈ હોય? આવું કેમ બોલશો? અરે હા, બોલું જ ને, હું કામ ન બોલું? હા, તારી હું ક્યારનો રાહ જોતો તો તને ખબર છે. મને એવું થતું હતું કે હા, મારી રાણી ક્યારે આવશે, હું ક્યારે એનું મોઢું જોઈ અને એની યારે મન ભરીને વાતો કરી. બસ બસ, હવે આમાં એટલા બધા અધીરા ન થાવ. એમ તો ખબર છે તમને, આ અઠવાડિયાથી હું તમને કહેતી હતી કે આજે મળીએ, કાલે મળીએ, આજે મળીએ, કાલે મળીએ, પણ ત્યારે તમારે વાડીનું કામ હતું. હા, તે વાડીનું કામ હતું તો હતું. આ મારા બાપાએ મને વાડી ભેગો કરી દીધો, એમાં હું શું કરું? કારણ કે અત્યારે છે ને મોસમનો સમય છે, અને જો તને ખબર જ છે કે આ લાઇટના કઈ ભરોસા નથી. અમુક વાર દિવસની હોય તો અમુક વાર રાતની હોય, એટલે સમયસર પાણી વાળવું જરૂરી છે ને. કે આપણી ગામની બાજુમાંથી કઈ કેનાલ તો જાતી નથી કે ગમે ત્યારે મન થયું ને પાણી કાઢ્યું ને આ પીવરાવી દીધું. જોયું ને, આ બરે કઈ લાગે છે? જોવો તમારી ગાડીને. ખાલી મેં મારી વાત કરી એટલે કેટલા બધા બાના મળી ગયા. અરે બાના નથી, પણ સેજલ, હું તને શું કહું છું, આ મારા બાપુની તબિયત ખરાબ થઈ ને ઈ હાટવો, બાકી મેં ક્યારની મારા બાપુને વાત કરી દીધી હોત કે મને સેજલ છે ને એ બહુ ગમે છે, મારે સેજલ હારે હકપણે કરવું છે ને જલ્દીથી જલ્દી મારા સેજલ હારે લગ્ન કરાવી દો. કારણ કે હા, શું કહું ને સેજલ, તો તારા વગર હવે આ એકલું રહેવું ને એ હવે શક્ય નથી. કારણ કે તારી બહુ યાદ આવે છે. એક વાત કહું તને, તું છે ને કોઈ દી પણ મને આમ છોડી જવાની વાત નહીં કરતી હો. ના ના, આવું તો હું સપને ન વિચારી શકું. અરે, તને મૂકીને જાવ તો આ મારો શ્વાસ હાલે ખરો? વાત હાચી છે, પણ આ દુનિયા છે ને, આ દુનિયા બહુ નકામી છે. ક્યારે કોની હારે કેવું વર્તન કરે ને કોઈને ભરોસો નથી. પણ મને છે ને આપણા પ્રેમ ઉપર અને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે આપણી હારે આવું કાંઈ નહીં થાય. જલ્દી સે જલ્દી મારા બાપુ ઠીક થઈ જાય અને આપણા લગ્નની વાતે કરીએ ને લગ્ન કરશું. હા, આવી જ મીઠી મીઠી યાદો બનાવી અને આપણે આપણા સંસારની શરૂઆત કરશું અને જિંદગી આમ જ જીવશું. આરે શું કે આપણે અહીંયા વાડીમાં થઈ ગયા બધાયના ઘઉંના બધાયના કામકાજ પૂરા? આજો ન્યાથી જાયલો આવું છું અને શાંતિથી બેઠો છું ને તું આવી. આજો આ ઘઉં ભાલશો, આ અડધા ઘઉં વઢાઈ ગયા, હજી ઘણા ખરા તો બાકી છે. મજૂર મળે છે કે નથી મળતા? આ મોટી મોકાણી છે કે ગામમાં કોઈ દાડિયા મળતા નથી. આ પડખેના ગામમાં પૂછાયું છે કે ભાઈ દાડિયા 5-15 મળતા હોય ને તો જલ્દી કામ મોકલી જાય આ ખેતરનું, ને જો દાડિયા ટાઈમે નહીં આવે ને તો ઘઉં વાઢવાનું રહી જાય. ઈ જ વાત છે. આ બાજુવાળા છે ને ચંપાવાસી, એ ઈ જ કહેતા હતા કે મજૂરનું જ તાણ છે, ક્યાંય મજૂર મળતા જ નથી. મેં એ હાટું સાગરને કહી રાખ્યું છે કે તું થોડીક તપાસ કરતો રહે તો આ જલ્દી ઘઉં ઘરે આવી જાય ને તો યાર્ડમાં ભેગા કરી દઈએ, અને ભાવ અટાણે હારો છે તો પૈસા આવી જાય, છૂટા થઈ જાય આપડા. પણ હું કહું, સાગર ક્યાં છે? હે બાપુજી, સારું છે, લ્યો. હા, તમે અહીંયા છો ને, પેલા લ્યો પગે લાગી લો ને આશીર્વાદ આપી દો મને. બેટા, પણ તારી માને હું ઈ જ પૂછતો હતો, આ દાડિયાની વાતો કરતા હતા તો મેં તને મોકલ્યો તો ઓલા બાજુના ગામમાં દાડિયાનું શું કર્યું? દાડિયાની વાત થઈ ગઈ છે,
આ શ્યામજીભાઈ છે ને હા. ઈ કાલ છે કાઈ કરી અને એના ગામમાંથી 4-5 દાડિયા તો મોકલી જ દે. તો વાંધો નહીં. હારું હારું લ્યો. પણ હું શું કહું, મારે છે ને તમને એક જરૂરી વાત કરવી છે. આમ કયો ને તો ખુશ ખબર જેવું જ છે. ઓહો હા પણ સાંભળજો, તારી ખુશ ખબર છે ને એ તું પછી કહેશે, પણ પેલા મારી ખુશ ખબર સાંભળો. હા, હા. તમારે બધાને તમારું જ કરવું હોય, મારું તો કોઈ દી કઈ સાંભળવું અરે સાંભળ ને, અને મારું એકનું નથી, આમાં આપણે બધાયની ખુશ ખબર કહેવાય. આ તો લેવડ એવી તો કઈ ખુશ ખબર છે કે જે મારી મતલબ તમારી એકલાની નથી, આપણા આખા ઘરની ખુશ ખબર છે. તો ઈ જ પેલા સાંભળવી જોઈએ. તો પછી હવે જો, હવે સાગર તારો ભાઈ છે ને અશોક, ઈ તો છે જ, મને ખબર જ છે. હા બસ, તો તો એની હગાઈ આપણે બાજુના ગામમાં ઓલો લાખાભાઈ છે ને સુંદરગઢમાં, હા 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 એની સોડી સેજલ હારે નક્કી કરી છે, અને એને જોવા કાલે છે ને ઈ લોકો આવવાના છે. શું વાત કરો છો તમે? હા સેઝલ આરે મોટા ભાઈનું હકપણ કરવાની વાત કરો છો? હા હા, બેટા, ઓલા લાખાભાઈ તું ઓળખ છો લાખાભાઈ ને સારી રીતે, અને તું કેમ અજાણ્યો થાશો? લાખાભાઈ ને ઓળખતો? ના ના, ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું. હા, તો એની દીકરી સેજલ, એની હારે આપણો અશોક છે ને મોટો ભાઈ, એનું હક પણ થઈ જાય ને તો એનું ઘર બંધાઈ જાય, અને પછી છે ને 5-15 દી જાય ને બેટા તો તારા હક પર ની કઈક વાત કરશું અને ગોઠવી દેવું. અને આમ જો તમારા બે ભાઈના લગ્ન આપણે એક દી હારે ગોઠવી દેવું, એટલે એક ખર્ચે ખર્ચો પતી જાય. તારું શું કેવું છે? હા હા હાસી વાત છે. ઈ છોકરી એટલી ડાય છે, અને એના તો મને બે વાવડ સાંભળ્યા છે. છોકરી હાવ મૂંગી છે, અને એવી ડાય છે, એવી ડાય છે, અને આમ વાત જવા દ્યો એટલે મને તો એટલું અંદરથી હરખ છે ને. એક મિનિટ, મૂંગી છે એટલે બોલતી નહીં? અરે હું એમ ગામડા નહીં માં હવે. એટલો છું. અરે મોઢામાં જીભ નથી આ એમ બિચારીને. કે નહીં તો? ડાય છે હાવ. હા એની એવી છોકરી હોય ને ઈ અત્યારે છે ને હારી કહેવાય. હા, ઈ વાત સાચી. બેટા સાગર, હા હા હવે મને તો એક વાતનો જવાબ આપ. હા હા, બોલો ને. આ તારો મોટો ભાઈ અશોક છે, હા. આ એનું હક પણ થાય, એમાં તારો રાજીપો તો મને લાગે એમ ફૂલો ની હમાતા હોય ને. તારું શું કહેવાનું છે? હા હા બાપુ, એમાં થોડું કહેવાનું હોય. મારા મોટા ભાઈના હકપણની વાત હોય ને એનો નાનો ભાઈ રાજી ન થાય એવું કોઈ દિવસ બની શકે ખરું? તને ખબર છે એ હું કામ રાજી થાય છે? મેં હું હમણાં કીધું કે અશોક નું હક પણ થઈ જાય ને સેજલ હારે, પછી વાહો વાય 10-15 દી માં આપણે સાગર નું કઈક ગોઠવી દેવાનું છે, એટલે એ રાજી થાય છે. હવે ઈ બધી વાત મૂકો, અને હા તું શું કહેવાય આવ્યો તો ઈ તો કે, ઈ તો ભૂલાઈ જ ગયું. અરે એવી કોઈ મોટી વાત નહોતી. આ તો તમને તો ખબર જ છે ને, મારો સ્વભાવ એવો છે. આ નાની એવી જરીક એવી વાત હોય ને તો એને આમ મોટી સડાવીને આમ બડાવી સડાવીને વાત કરવાની. આ વાત જાણે એવી હતી કે આજે તમે ધારિયાની વાત કરતા હતા ને, હા તો ઈ ગામમાં ઓલો મારો મિત્ર નથી રહેતો, હા પેલો હું નામ છે એનું, પર્યો. પર્યો. હા, તો ઈ સુરત વયો ગયો તો ને, હા. તો ખુશ ખબર ઈ છે કે હવે એને સુરત જવાનું કેન્સલ કર્યું. મતલબ સુરત રહેતો તો ને હવે ગામડે આવવાનું પાછું નક્કી કર્યું ને અહીંયા હવે ધંધો કરવાનો છે, આ નવી દુકાન નાખવાનો છે. હા, એટલે એનો લંગોટિયો દોસ્તાર અહીંયા રહી જાય છે ને, એટલે ભાઈ ફૂલો ન થમાતો. અને કેતો તો એવી રીતે જાણે મને તેમ કે હું કોણ જાણે કેવડી ખુશી હશે. હારું હારું, હવે એ બધું પડતું મૂકો ને, કાલની તૈયારી કરો. કાલે જોવા આવશે તો બધી તૈયારી તો કરવી પડશે ને. હા, એક કામ કર સાગર, તું છે ને એવું લાગે ને તો પડખેના ગામમાં જઈ 1 કિલો લાડવા લઈ આવી, વેવાઈના મોઢા મીઠા કરાવવા જોહે ને. હવે લાડવા કઈ થોડા મંગાવાતા હશે, એ તો હું ઘરે કરી નાખીશ. અરે પેંડા કે કઈક મીઠાઈ મંગાવો. ઠીક છે, તમારા મા દીકરાને જેમ યોગ્ય લાગે ને એમ કરો. હા બસ, તો તમે હવે વસમાં બોલતા નહીં. અને જા તું બાજુ ગામમાંથી છે ને કિલો 1 લાડવા તમારે વાહે, અરે પેંડા લેતો આવશે, અને બીજી કઈ ખારી એવી મીઠાઈ હોય ને આ લેતો આવશે, અને સેવડો લેતો આવશે ભેગો. હવે મારે પાસે એટલો ટાઈમ નથી કે હું બધું કરું. હારું હાલો, તમે બે તો નવરા છો, મારે કેટલી તૈયારી કરવાની છે, હા, હું તો જાઉં જા. છું. હા હાલ બેટા સાગર, હા હા બાપુ. અમે અત્યારે હું થોડોક વાડીએ કામ છે ને જાતો આવું. હા હો બેટા. હા. હા. સેજલની માં, આ માનગઢના જમીનદારના દીકરા હારે આપણી દીકરીની વાત થઈ. હા, સેજલને વાત કરી કે નહીં? સેજલને કરવાની છે વાત. મને બોલાવી પછી બોલાવીને વાત કરી. બોલાવો હમણાં. સેજલ બેટા, સેજલ અહીં આવતો બેટા. બેટા તને એક સારા સમાચાર દેવાના છે. હા બા બોલો ને. બેસ. જો બેટા, દીકરી, આ તું સાંભળીશ ને તો ખુશ થઈ જાય. એવું તો હું છે બાપુ કે આટલા બધા હરખાવશો તમે તે?
અરે કે એને વાત કરી. કહું પણ તમે મને મારો આવાજ હતો હું કહું ને. જો બેટા, માનગઢના જમીનદાર છે ને કાળુભાઈ, એના દીકરા વેરે તારી હપ્પણની વાત આવી છે. હું વાત કરો છો? હા, જો બેટા, કાળુભાઈનો દીકરો અશોક એટલો સંસ્કારી અને એટલો ડાયો છે ને, અને એની હારે તારી હપ્પણની વાત આવી બેટા. રાજી થઈ જા, રાજી. પણ આમ જો, હું શું કહું છું તને કે આપણી દીકરીએ ગયા ભાવમાં કઈક સારા કર્મ કર્યા છે બોલ. હા, એટલે આ ભાવમાં એને આવું જમીનદાર ખોરડું મળ્યું. અને દીકરી મોટી થાય ને એટલે એને ટાઈમસર વરાવી જ પડે. અને બેટા, તું નસીબદાર છો કે તને આવા જમીનદારનું ખોયડું મળ્યું છે બેટા. અને તું હું આમ ટાઈમસર પરણાવી કરે. અરે મારી દીકરી કઈ મને ભારે નથી પડતી હો. અરે આ એમ તો હજી નાની છે મારી દીકરી. એમ નથી કહેતી તો તમને હું મને ભારે પડે. હું તો કહું, અરે મારું હાલતું હોત ને આ દુનિયામાં તો દીકરીઓને છે ને હું આખી જિંદગી ઘરે જ રાખું અને જમાઈને ઘર જમાઈ બનાવી લઉં. પણ આ તો સંસારનો નિયમ છે કે દીકરી હારીમાં જ શોભે. પણ હું શું કહું, શરમાઈ ગઈ છે. અરે દીકરી શરમાઈ ગઈ. હું તો એમ કહું છું કે દીકરી તો ઠીક આપણી ભાગ્યશાળી થઈ હો. આવડા મોટા ઘરેથી આપણી દીકરીનું માગવું આવ્યું ને, એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય. અરે આપણી દીકરી રાજ કરશે, રાજને. હા, હું તો કહું મારી જિંદગી ભલે આમનામ વહી ગઈ, એટલે આખી જિંદગી હું તો કઈ પામી નથી તમારી આગળ. અને તમે તો મને કોઈ દી મારા શોખ અરમાન કઈ પૂરા કર્યા નહીં. હવે એ બધા મારી દીકરીમાં હું જોઈશ, બીજું હું કરું? એટલે તું અહીંયા દુખી છો? દુખી તો કાંઈ એમ તો હું દુખી નથી. 2 ટાણા રોટલા ખાઈને જલસા કરું, બીજું હું છે મારે? આ પરણીને આવીને તે દુની તું આ ઘરમાં હુકમ ચલાવે છે, હુકમ. અમારા કોઈનું કઈ હાલવા તો દેતી નથી. અને પાછી તો તું કે હું આમ દુખી થઈ ગઈ આ ઘરમાં આવીને. ખાલી હુકમ જ રહી ગયો છે હવે ઘરમાં, બીજું છે હું? કોઈ દી તમે મને ક્યાંય બહાર લઈ ગયા? અરે ખાલી બહાર જવાથી સુખ ન મળે. આ માણસોને છે ને, હા 2 ટક હખનો રોટલો ખાવા મળે ને એટલે બહુ થઈ ગયું. આ માણસોને ધરાને ધાન ખાવા નથી મળતું. આમેય આખી જિંદગી તમે મને હું શોખ દીધું. કોઈ દી ક્યાંય ફરવા લઈ ગયા, કોઈ દી ક્યાંય બહાર લઈ ગયા. અરે મને કઈ શોખ ન હોય? આખો દી મારી જિંદગી તો વાહિદામાં જ વહી ગઈ. આ વાહિદા કરવા ને ઈ એક શોખ જ છે, હા, સમજી? આ હાથ તારા રોજ સવારે મહેંદી વાળા થાય, સાણ વાળા, ઈ મહેંદી કહેવાય. હા. હે? હું તો અહીંયા છે ને પોદળા વીણવા જાવીશ. અરે પોદળા વીણવા ને ઈ ભાગ્યશાળીના હાથમાં પોદળો આવે. આ બધાના હાથમાં પોદળાય નથી આવતા. હા, નીચું તો નહીં જ પડવા દેની, ટણી ઊંચી ઊંચી જ રાખશે. સાગર, તું અહીંયા બેઠો છો? હા, કેમ કે ભૂલ થઈ ગઈ અહીંથી અહીં બેહવાની? અરે કઈ કામ હતું તમારે? કામ હતું એટલે લે, આજ બા ને બાપુજી આ મારું હક પણ જોવા ગયા છે, તો તું કેમ ન ગયો? ભાઈ એમાં એવું છે ને કે હા, આજ છે ને લાઈટ બપોરની જતી રહેવાની હતી વાડીએ, અને પાણી વાળવાનું હજી બાકી હતો. તો હું બાપુજીની હારે જતો રહું તો અહીંયા કામ કોણ કરે? અને તમને તો ખબર છે કે અત્યારે હા મોસમ માથે છે, જો સમયસર પાણી પાવામાં ન આવે ને 1 મિનિટ. અને કાલે અહીંયા જોવા આવ્યા હતા ત્યારે તું ઘરે નહોતો? ત્યારે લાઈટ બિલ ભરવા ગયો તો. લાઈટ બિલ ભરવું જરૂરી છે ને, નકર લાઈટ વહી જાય ને. પણ હાસુ બોલશો? ભાઈ ખોટું હું કામ બોલું? અને એ તમારી આગળ હા સુધી કોઈ દી ખોટું બોલ્યો હું તમારી આગળ? આજ બોલું? હાવ ઢીલો કેમ છો તું? એ તો થોડી તબિયત ખરાબ છે ને ભાઈ. તી તબિયત ખરાબ છે વાળો? તમે કયો ને, તમે ક્યાં ગયા હતા? ક્યાંથી આવો છો તમે? હું ઘરેથી આવું છું. ક્યાંથી આવતો હોય? ના ના, તો પૂછતો તો કેમ ક્યાંથી આવો છો. હા, પણ આપણે આ રસ્કો વાટ નાખ્યો તો ગાડામાં નથી ભરવો? એટલે તને જરી કઈ ખુશી નથી થતી? કઈ વાત નહીં. હા, મારું વેવાળ હાવ ડકી થઈ જાય છે તો. અને અત્યારે તને રસકાની પડી છે? ના ના, ખુશી તો થાય જ ને.
ખુશી કયા ભાઈને ન થાય કે એના મોટા ભાઈનું હક પણ થવા જઈ રહ્યું છે. ખુશી મને બહુ છે, બહુ વધારે છે, પણ કામ કરવું એ જરૂરી છે ને ભાઈ. અરે બે દી કામ નહીં કરવાનું હું કહું. અને હું કહું છું કે આ બા હું કહેતા હતા ખબર છે? એ છોકરી તો છે ને બહુ રૂપાળી છે, સંસ્કારી છે. ભાઈ હા એ તો હશે, હું ના નથી પાડતો, પણ જો અત્યારે સમયસર ઘરે નહીં પહોંચીએ ને તો બધું અટકાઈ જાય હો. ઘરે નહીં પહોંચીએ તો અટકાઈ જાય. એટલે આ રસ્કો વાઢી નાખ્યો છે અને આપણે ગાડીમાં ભરવાનો છે, અને ઈ પછી ઘેરે જવાનું છે, માલને નિરણ કરવાની છે, હજી ભેહું ધોવાની બાકી છે, હંધુય કામ બાકી છે ભાઈ. ઈ છે ને ઘરનું કામ હોય તો આપણે કરી લેવું. વાડીમાં છે ને ઓલો સંભાઈ છે ને એને કહી દેવાનું હોય એમ. બસ તું એકલો કેટલું કામ કરે? તમે આવ્યા છો તો તમે મદદ નહીં કરો હવે? હું તો ખાલી આટો મારવા આવ્યો છું સમજો, કારણ કે આ મને બહુ હરખ થાય છે હાચી. કઈ પણ વાત? લે કઈ વાત નો ના એટલે ના થાય જ ને, તમારા હક પરની વાત કરો છો ને તમે. હા હા હા, હક હરક થવો જ જોઈએ. હા પણ હાસું કહું, હા સેજલની ને મારી જોડી કેટલી જામ છે હે? અને લગ્ન પછી અહીંયા આવશે તોય આમ આપણું ઘરે કેટલું આમ સારું લાગશે. મને તો એમ થતું હતું કે મારા ભાગમાં આ ભગવાને કેવી છોકરી લખી છે, પણ બહુ રૂપાળી લખી છે હો. ઈ લગ્ન છે પછી તારે સારું હો હાશિન. આ તારે બાને કેવું પડે છે ને કે આ બુટાન તૂટી ગયું ટાકી ગયો, હવે બાને નહીં કહેવાનું, આ તારે ભાભી આવે ને એને કહેવાનું. તને વધારે મજા નથી? લે ટાટો ઠીકરા જેવો છે ને કે મજા નથી? અરે ના ભાઈ, એવું નથી. ઘણી વાર એવો તાવ આવે ને કે બહાર ન કળાય, પણ અંદરથી માણાનું જીવ હાવ વલોવી નાખે. અરે વલોવાની ક્યાં વાત કરશો? આ તાર ભાભી ઘરે આવશે લે એટલે સાહે વલોવાઈ જાય. અને હું કહું હવે તો છે ને તારે ગામમાં વટ પડશે, કારણ કે તાર ભાભી સલ બહુ રૂપાળા હશે, આખા ગામમાં વાતું થાય જોજે. મને તો ખુશી લો ચાલો પાર નથી હાચી. એટલે તારું મોઢું પડી ગયું એટલે મને લાગે છે કે મારી પછી તારો વારો. પણ સમજો તારી હાટું એવી છોકરી ગોતશું ને કે આમ હાથમાં પૂછાય. તું તમ તારે તને કાંઈ ઉપાધિ નહીં કરતો હો. હું કહું તાર ભાભીને જ કેવું કે તારી જેવી ગોતી દે સમજો. હવે જાય ખેતરમાં. હા હાલ આટો મારી આવી, ઓલા શંભુને હાથ કહી દે પછી ઘરે જ આવી હાલ.